તો માયાભાઈ આહિરની પોસ્ટ તો જુઓ। માયાભાઈ આહિરના પુત્ર એવા જયરાજ આહિરના લગ્નમાં પ્રાઇમ મિનિસ્ટર એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતો એક પત્ર લખ્યો હતો। હું આગળ તમને એ પત્ર પણ હું બતાવવાનો છું ને એ પત્રની અંદરમાં શું લખેલું છે એ પણ હું જણાવવાનો છે। તો મિત્રો જણાવી દઉં, જ્યારે માયાભાઈ આહિરે નરેન્દ્ર મોદીને ઇન્વિટેશન મોકલ્યું હતું ત્યારે તેના બદલામાં પ્રાઇમ મિનિસ્ટર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી। અને બહુ ગર્વની વાત છે કે જો આપણા એક સાહિત્ય કલાકારની પોસ્ટ એક મોદી સાહેબ દેશનું સંચાલન કરનાર વ્યક્તિ સુધી પહોંચતી હોય તો ધન્ય છે ભાઈ। ગુજરાતી એ ગુજરાતી જ કહેવાય, ગુજરાતીનો પાવર ઓલ ઇન્ડિયામાં હોય યાર। તો મિત્રો બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો અને શેર ન કરો તો લાઈક કરજો। પણ આપણા માટે ગર્વની વાત છે કે આપણા ગુજરાતનું ગૌરવ લોક સાહિત્ય કલાકાર અને આખા ગુજરાતને હસાવનાર એવા માયાભાઈ આહિરના પુત્રના લગ્ન હોય તો યાર માયાભાઈ આહિરના લીધે તો આપણે એને એક શુભેચ્છા તો આપવી જ જોઈએ, હરેક ગુજરાતીની ફરજ બને છે। તો ચાલો આ પત્રને આપણે જોઈ લઈએ। તો મિત્રો આ પત્ર નવી દિલ્હીથી આવ્યો હતો અને પત્રમાં લખ્યું હતું કે સ્નેહશ્રી અજયબેન તથા માયાભાઈ શ્રી જયરાજ શ્રી નંદિનીના લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આપનું આમંત્રણ મળ્યું, આભાર। લગ્ન એવો પ્રસંગ છે જ્યાં સ્નેહ, મૈત્રી અને ઉષ્મસંભરનો સંબંધનો સરવારો થાય છે। આ પવિત્ર અવસરે નવ દંપતીને સુખી અને સમૃદ્ધ લગ્ન જીવનની શુભેચ્છા, અઢળક અને આશીર્વાદ। આપનો નરેન્દ્ર મોદી।